તમારો કમરનો દુખાવો સિરિયસ છે કે નહીં તે જાણવા માટેના 3 સૌથી મોટા રીઝન્સ. આ 3 રીઝન હોય તો તમારે એ વિચારવું જોઈએ કે તમારો કમરનો દુખાવો ખરેખર સિરિયસ છે. સૌથી પહેલી વસ્તુ કે તમને કમરનો દુખાવો છે અને તેની સાથે સાથે સંડાસ પેશાબની કોઈ તકલીફ છે, મતલબ કે તમને સંડાસ થઈ નથી રહ્યું અથવા થઈ જાય છે ને ખબર નથી પડતી. અને સેમ વસ્તુ પેશાબમાં પણ, કે તમને યુરિન થઈ નથી રહ્યું અથવા થઈ જાય છે અને ખ્યાલ નથી આવતો, તેને ઇમ્પેન્ડિંગ કોડા ઇક્વાઇના કહેવાય છે. અને તેની સાથે સાથે જો તમને તમારા પ્રાઇવેટ પાર્ટ્સ જે છે, પેશાબની જગ્યા છે કે સંડાસની જગ્યાએ, તે જગ્યાએ સેન્સેશન સંવેદના જઈ રહી છે, તો પછી આને ઇમ્પેન્ડિંગ કોડા ઇક્વાઇના કહેવાય. એમાં તમને ઓપરેશનની અર્જન્સી છે, નસની ઉપરનું દબાણ ખૂબ વધારે છે અને તે નસની ઉપરનું દબાણ એઝ સૂન એઝ પોસિબલ હટાવડાવી દેવું જોઈએ. બીજી વસ્તુ છે કે તમને કંઈ વાગી ગયું છે, તમે પડી ગયા, એક્સિડન્ટ થયું ને તમને અચાનક જ ભયંકર દુખાવો થઈ ગયો. આ દુખાવો પણ સિરિયસ હોઈ શકે છે, કારણ કે તે મોટા ભાગે તમને કમરના મણકામાં ફ્રેક્ચર હોય તેના કારણે થઈ શકે છે. અને ત્રીજી વસ્તુ કે તમારી ઉંમર બહુ વધારે છે, તમને ક્યારેક કેન્સરની કોઈ હિસ્ટ્રી છે અથવા તમને કંઈ જ તકલીફ નથી અને અચાનક જ કમરનો દુખાવો તમને શરૂ થઈ ગયો, કોઈ જ મોટી ઇન્જરી વગર, તેની સાથે સાથે તમને ભૂખ નથી લાગતી, તમારું વજન ઓછું થઈ ગયેલું છે, આવી બધી જ તકલીફ હોય તો તેને પણ તમારે સિરિયસલી લેવું જોઈએ. કારણ કે એ ક્યારેક રેરલી કેન્સરની ગાંઠ તમારી ફેલાયેલી હોય અથવા એ હાડકામાં કે મણકામાં ગાંઠ હોય તો તેના કારણે પણ થઈ શકે છે. આ 3 સૌથી મોટા કારણો છે કે આવી કોઈ પ્રેઝન્સ હોય તો તમારે તમારા કમરના દુખાવાને ખૂબ જ સિરિયસલી લેવું જોઈએ. ધન્યવાદ.